કે અમે પણ તૈયાર જ છીએ, વાત કરવા તૈયાર હતા અને છીએ, એમાં ના નહીં, પણ ઈરાને ઘણું મોડું કરી દીધું. અત્યારે મરતા ક્યાં નહીં કરતા એના જેવી હાલત છે ઈરાનની. ઇઝરાયલ અને અમેરિકાના હુમલાથી ઘણી મોટી તબાહી ઈરાને વેઠી જ લીધી છે. મુસ્લિમ કન્ટ્રી પર હુમલા એટલા માટે કરે છે કારણ કે ત્યાં અમેરિકાની યા તો કાઉન્સિલેટ એટલે કે રાજદૂતાલય છે, યા તો બીજું કોઈ સૈન્ય ઠેકાણા છે, યા કશું પણ છે. સાવધાનીના પગલા રૂપે કહો તો એમ, અને એક સ્ટ્રેટેજી રૂપે કહો તો સ્ટ્રેટેજી, રણનીતિકના ભાગરૂપે એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે ઈરાનમાં જે ખોમેની જે છે એ કટ્ટર મજહબી હતા અને જગત અત્યારે 21મી સદીની તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવી કટ્ટર સોચ ન ચાલે. 27 દેશો સાથે હમણાં આપણે ટ્રેડ ડીલ કરી તો હવે આપણે બહુ એવી રીતે કે ભાઈ ઈરાનમાં કાંઈક થાય તો આપણે મુશ્કેલી મુકાઈ જાય એવું નથી. તમારી જાણ કરતા ચીન અને રશિયા આમાં કાંઈ પડે નહીં, કારણ કે જો ઈ પડે તો સીધું વર્લ્ડ વોર જેવી વાત થાય. અમેરિકા તો પછી પડે એવા દેવાનો વ્યવસ્થા કરવાની જોઈએ ને અમેરિકા સાથે જેટલા મિત્ર રાષ્ટ્રો છે એ પણ અમેરિકાની સાથે જ આવવાના. ઓબ્વિયસલી ખામોશી હોય છે. બિલકુલ ખામોશી જેવો જવાબ બીજો કોઈ હોતો નથી. આપણે ઇઝરાયલ હારે પણ સંબંધ છે ને ઈરાન હારે સંબંધ છે, પણ ઇઝરાયલ હારે વધુ ઉપયોગી સંબંધ અત્યારની સ્થિતિ છે. કટ્ટર સોચ. બિલકુલ. એ મૌલાનાઓ કે મૌલવીઓ જે કયો તે ધર્મગુરુઓ મજહબી એટલું બધું ઝેર કે ભારતમાં શાંતિથી રહેનારો અને ભારતમાં નિર્ભીક રીતે રહેનારા મુસલમાનને પણ એક વખત એમ થાય કે આપણે ક્યાંક બગાવત કરીએ, નહીતર આપણો જીવ ખતરામાં છે. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ ભીષણ ચાલી રહ્યું છે. એનું વર્લ્ડ ઓર્ડર કેવા પ્રકારનું હશે, ગુજરાતમાં અને ખાસ કરીને ભારતમાં તેની અસર કેવી પડશે, ભારત અત્યાર સુધી જે રણનીતિ બનાવી રહ્યું છે એની અસર કેવી રીતે પડશે, અને ખાડી દેશો અને ગુજરાત સાથેના જે આર્થિક વ્યવહારો છે એની કેવી રીતે અસર પડશે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ જ મુદ્દે આપણે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે વાત કરી છે. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. સીધા જઈએ જગદીશભાઈ મહેતા પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, અત્યારે એક જ ચર્ચા છે, જે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ, જે રીતે ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે. તમે એક વખત આપણે ચર્ચા થઈ હતી ત્યારે સ્પષ્ટપણે તમે કીધું હતું કે યુદ્ધ જે છે એ ખૂના મરકીત થાય, એ કોઈ જગ્યાએ સારું ન કહેવાય, અને તમારી વાત અત્યારે સાચી સાબિત થઈ રહી છે ને એનું આખા વર્લ્ડ ઓર્ડર ઉપર એની અસર થઈ રહી છે. ખેમનઈ જે છે એમની મોત થઈ ગયું છે, નવી વસ્તુઓ ત્યાં થઈ રહી છે. હવે તમને શું લાગે છે કે નવા વર્લ્ડ ઓર્ડર પ્રમાણે શું થશે આખા વિશ્વમાં, કઈ દિશામાં આ વસ્તુઓ જવાની છે? જુઓ અનિલભાઈ, આજે ચોથો દિવસ છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા એના યુદ્ધનો ચોથો દિવસ છે. ઇઝરાયલના સર્વોચ્ચ સુપ્રીમ જે વડા હતા એનો ખાત્મો બોલાવી નાખ્યો અમેરિકા એ પછીથી. એમ લાગતું હતું પછીથી જે અંતરિમ સરકાર એટલે કે વચગાળાની સરકાર જે ઈરાનમાં બની હતી એનો એક સંદેશો ગઈકાલે બધા માધ્યમોમાં આવ્યો હતો. એ અંતરિમ સરકારના વડાએ એવું કીધેલું કે અમે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છીએ, એટલે ટેબલ ઉપર મંત્રણા કરવા તૈયાર છીએ. એનો અર્થ એમ છે કે હવે અમેરિકા અને ઇઝરાયલ જે છે એ એમ કે હુમલાઓ અટકાવે અને ટેબલ ઉપર ચર્ચા કરે. ડોનાલ્ડ ટ્રમ્પે એના જવાબમાં એવું કીધેલું કે અમે પણ તૈયાર જ છીએ, વાત કરવા તૈયાર હતા અને છીએ, એમાં ના નહીં, પણ ઈરાને ઘણું મોડું કરી દીધું. આ ઓફર એને ઘણી વહેલી કરવાની જરૂર હતી. એનું કહેવાનો તાત્પર્ય એ છે કે જો વહેલી મંત્રણા કરવાની વાત કરી હોત તો ઇઝરાયલ ને અમેરિકાએ જે આક્રમણ કર્યું કદાચ એટલું આક્રમણ ભીષણ ન હોત, અને જે ખોમેનીનો ખાત્મો બોલ્યો એ પણ કદાચ ન ખાત્મો બોલાયો તેવો શ્રી જીવતા હોત. પણ હજી આપની જાણ ખાતર ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે અમે પણ વાતચીત કરવા તૈયાર છીએ. ઈ શું કામ, ઈ આપને કહું. અત્યારે મરતા ક્યાં નહીં કરતા એના જેવી હાલત છે ઈરાનની. ઇઝરાયલ અને અમેરિકાના હુમલાથી ઘણી મોટી તબાહી ઈરાને વેઠી જ લીધી છે.
એટલે હવે ઈ મરણિયું થયું છે ને મરણિયું હોને મારે એમ કહેવાય છે, કહેવત છે. ઈ કહેવત અનુસાર ઈરાન હવે જેટલા પણ અમેરિકી સૈન્ય ઠેકાણાથી માંડીને અમેરિકી જેટલા પણ કાઉન્સિલ કે એની ઓફિસીસ જે છે એ બધા જ ટાર્ગેટ કરે છે આસપાસના જેટલા કન્ટ્રીઝમાં ત્યાં હોય છે, જે ખરેખર તો મુસ્લિમ કન્ટ્રીઝ છે. આમ જુઓ તો એક્ઝેક્ટલી હા, બધા મુસ્લિમ કન્ટ્રીઝ છે, મોટા ભાગના કતરના આમ તમે જેટલા બી નામ આપણે વાંચીએ છીએ બધા મુસ્લિમ કન્ટ્રી છે. પણ એને મુસ્લિમ કન્ટ્રી પર હુમલા એટલા માટે કરે છે કારણ કે ત્યાં અમેરિકાની યા તો કાઉન્સિલેટ એટલે કે રાજદૂતાલય છે, યા તો બીજું કોઈ સૈન્ય ઠેકાણા છે, યા કશું પણ છે. તો અમેરિકાના જેટલા પણ સૈન્ય ઠેકાણા વગેરે છે એની ઉપર ઈરાન અત્યારે ભયંકર આક્રમણ કરી રહ્યું છે. અને આક્રમણનું બીજું કાંઈ આશય નથી આમ જુઓ તો. પણ જે ખાડી રાષ્ટ્રો છે, સંયુક્ત આરબ અમીરાત, કતર થી માંડીને તમે આ દુબઈ વગેરેમાં પણ હુમલા કરે છે. શું કામ? એ બધા દેશોનું અમેરિકા અને અમેરિકાનું આ બધા દેશો એ બંને સાથે આર્થિક બહુ મોટા રોકાણો છે, આર્થિક ધંધાઓ બહુ મોટા અબજો ખરબોના રોકાણો છે, સમજી લ્યો. એટલે સાઉદી પ્રિન્સે અત્યારે આક્ષેપ પણ એવો કહેવામાં આવે છે ને, સાઉદી પ્રિન્સે ઉશ્કેરવા ટ્રમ્પને કે મારી નાખો ઈરાનને, જે થવું થાય કાંઈ વાંધો નહીં, અને અંતે આવું થયું. તો આ બધા સાઉદી પ્રિન્સ ને બધા શું છે? ટૂંકમાં એનું અમેરિકામાં બહુ મોટું રોકાણ છે. અમેરિકાને પણ આ બધા જે ખાડી રાષ્ટ્રો જે છે, જે ઓઇલ ભંડારો કહેવાય વિશ્વના સૌથી મોટા, તો એના ઉપર અમસ્તી પણ અમેરિકાની નજર તો હોવા નહીં. એટલે એ બંનેના હિત કોમન છે, હિત ખાડી રાષ્ટ્રોના અને અમેરિકાના હિત કોમન છે. એટલે ઇઝરાયલ અમેરિકાની પેઠમાં છે. એટલે ઈરાન શું કે છે? મરતા ક્યાં નહીં કરતા, જેટલું થાય એટલું અત્યારે ડેમેજ કરો, એટલે આર્થિક કરોડરજ્જુ તૂટી જાય એટલે, અથવા તો અમેરિકાને થોડુંક સહન કરવું પડે આર્થિક રીતે, તો સંભવ છે કે મંત્રણાના ટેબલ ઉપરની ગરજ કેવળ ઈરાનને જ ન રહે, અમેરિકા પણ એમાં આગળ વધે. અત્યારે આવું થઈ ગયું છે. એટલે ઇઝરાયલ જે છે એ વળતા પ્રહાર કરે છે ઈરાનની સામે. પણ મોટા ભાગે ઈરાન જે છે એ પણ મરણિયાની જેમ આસપાસના 15 જે દેશો જે કહેવાય એની ઉપર અમેરિકાનું જ્યાં પણ હિત છે એની ઉપર અત્યારે મિસાઇલ થી માંડીને બધી રીતે એટેક કરી રહ્યા છે. એટલે તમારો જે પ્રશ્ન છે કે ક્યાં જઈને અટકશે, અત્યારે ભયંકર રીતે યુદ્ધ ચાલી રહ્યું છે. પણ હજી તમને કહું, 2-3 દિવસની ભીતરમાં જ ભલે ટ્રમ્પે કીધું કે હજી બહુ લાંબુ ચાલી શકશે, બીજા બધા રાષ્ટ્રો પણ કહે છે કે હવે આમ થશે તેમ થશે, પણ મેં જેમ શરૂઆતમાં કીધું તેમ યુદ્ધ જે છે એ અંતે એનો જે નિષ્કર્ષ જે છે ને એ ખુંવારી છે, ખતમ થવાની ઘટના છે. યુદ્ધની કથા રમ્ય, આમ સંસ્કૃતમાં કે યુદ્ધસ્ય કથા રમણીયા, એ બધું કહેવાય. પણ એ જેને ભોગવ્યું એને ખબર છે. એટલે તમારી જાણ ખાતર કે ગમે તેમ કરીને 2-5 દિવસની ભીતરમાં અમેરિકાના જે કેટલાક હિતોની ઉપર આ આક્ષેપ, ટકરાવ કે પ્રહાર કરીને ઈરાન જે છે એ એવું જતાવવા માંગે કે મંત્રણાના ટેબલ ઉપર કોઈ આવે. હવે ઈ જો વ્યવસ્થામાં મેળ ન પડે ને ટ્રમ્પે જેમ અત્યારે કીધું છે કે હવે જો અમારી ઉપર હુમલા કરશો તો અમે એવા પ્રહાર કરીશું કે તમે કોઈ દી કલ્પના પણ ન કરી હોય. પણ એવા હુમલા તો થઈ જ રહ્યા છે, ઈરાન તરફથી થઈ જ રહ્યા છે. તો પછીથી બાકીની જે સિસ્ટમ જે છે, અમેરિકા તરફથી જે વળતો પ્રહાર થવો જોઈએ, એની ખાલી ઘડીઓ તારીખ પે તારીખ જેવું છે. કારણ કે એની ઘડીઓ ગણાઈ રહી છે. બધા ટીવીમાં આપણે રોજ જોઈએ છીએ. અમે ટ્રમ્પ જે છે એ પકડ મુજે જોર આતા હે એની જેમ વાત કરે છે. અને ઈરાન જે છે એ તો પ્રહાર કરે જ છે. પણ અંતે શું થાય છે, આ જેમ ડિપ્લોમેટિક નામની એક વ્યવસ્થા હોય છે, ભાષા હોય છે સંબંધો કેળવવાની, એમાં આ યુદ્ધની પણ એક પરિભાષા હોય છે કે બંને આક્રમક થાય કોઈ પણ ભોગે. ઈરાન જે છે એ પણ હજી હાર ન સ્વીકારે અને ચારે કોરે એ પોતાના મિસાઇલ થી માંડીને જે કઈ એને પ્રહાર કરવાથી કર્યા કરે, તો અમેરિકા પણ થોડુંક લચીલાપન અપનાવીને એમ સંભવ છે કે એની સાથે વાટાઘાટ કરે. કારણ કે યુદ્ધ આફ્ટર ઓલ કોઈને પોસાય એમ નથી. અને ભલે અમેરિકા અત્યારે હળી હંચા કરે છે, આપણે બધું જાણીએ, પણ અમેરિકાએ પણ કેટલા મોરચે લડી રહ્યું છે. તો બધી જ જગ્યાએ થાય તો અમેરિકા પણ કઈ કુબેરનો ભંડાર નથી કે કોઈ દી ખૂટે નહીં. એટલે કોઈને 100%. પસંદ ન હોય. હા, અને અમેરિકામાં પણ મોટા ભાગના લોકો જે છે એ આ યુદ્ધની જે ટ્રમ્પની આખી મેન્ટાલિટી છે એની અગેન્સ્ટ છે. કારણ કે તમે ચારેકોર ઉંબાડિયા કરતા ફળો તો એનાથી કઈ સલામતી કે જે કઈ સ્થિરતા હોતી નથી.
એટલે બિલકુલ 2-5 દિવસમાં આપણને એમાં જાણવા મળશે કે હવે થોડુંક એ જે છે એ શાંત પડી જાય. અત્યારે નહીં, હાલની તારીખે તો બાકા ઝીક જ બોલી રહી છે, પણ એ એટલા માટે કે ઈરાન સીધી રીતે સરેન્ડર થવા નથી માંગતું. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જે ખોમેની હતા એ પણ આખા એટલા ઇસ્લામિક કન્ટ્રીઝ છે 51-52, અમેરિકા સામે કોઈએ પણ જો શિંગડા ભર્યા હોય તો એ ખોમેની સરકારે, ઈરાન સરકારે ભરાવેલા. બાકી તો બધા એની હારે વ્યવહાર અને વેપાર બંનેથી સંબંધો રાખવામાં એ લોકો ટેવાઈ ગયા છે. એટલે આવી મોટી સત્તા હતી એટલે સીધી રીતે એ સરેન્ડર કરે એ વાત કઈ માલ નથી, પણ એની કોબત બતાવશે અને અંતે અમેરિકા કદાચ પછી એવું માને કે મંત્રણાના ટેબલ ઉપર કોઈ આવે. જી સાહેબ, મારી એક કેમિસ્ટ્રી હું હંમેશાથી વિચારું છું, આજથી નહીં વર્ષોથી. ભારત હોય એટલે કોઈ એક મુસ્લિમ કન્ટ્રી ઉપર પ્રહાર થાય તો ભારતના જેમ કે ખેમેની છે એ માર્યા ગયા. ભારતમાંથી ખૂબ કેટલાક સંસ્થાઓ કે નેતાઓ કીધું ભાઈ દુઃખદ ઘટના છે, મુસ્લિમ સંગઠનોએ કીધું દુઃખદ ઘટના છે, તમામ વસ્તુઓ. પણ આ વાત શું ગલ્ફમાં લાગુ નથી પડતી કે આટલી બધી મુસ્લિમ કન્ટ્રી છે કે ચલો એક થઈને બધા આપણે અમેરિકાનું કે ઇઝરાયલનું સામનો કરીએ? ત્યાં કેમ એક નથી થતા ધર્મના નામે કે એકતાના નામે? ભારતમાં કે બીજી કન્ટ્રીમાં તો બધા એક થઈ જાય છે, તો ત્યાં શું એવું છે કે ત્યાં એક સાથે ભેગા નથી થતા તમામ મુસ્લિમ કન્ટ્રી? જુઓ, આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે, ભૂખીને કાખમાં ભાણું. ભૂખા લોકો હોય ને, ભિખારી લોકો કે ભૂખા લોકો, ને કાખમાં ભાણું એટલે અહીંયા જ ભાણું એટલે કે તરભાણું. આ પાકિસ્તાન જે છે એથી માંડીને ઈરાન, જે સિરિયા, આ બધા કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો છે, કટ્ટર. એટલે એને શરિયા કાનૂન જે છે, ધર્મ મજહબ પેલો છે, બાકીની બધી વ્યવસ્થા પછી છે. એટલે મજહબના આધારે એ ચાલે છે. હવે મજહબના આધારે ચાલે છે એટલે એ લડી રહે બરાબર છે, પણ બીજા જે ઇસ્લામિક રાષ્ટ્રો છે એ કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો નથી. ઇસ્લામિક છે પણ ફોરવર્ડ થયેલા છે. જેમાં મેં તમને વાત કરી ખાડી દેશો કે એ તો એની પશ્ચિમીકરણથી એનામાં એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની લાઈફસ્ટાઈલ, એની પોતાની રહેણી સહેણી, એમાં ધાર્મિક વાતો જે છે એ ભારત જેવું છે કે ધર્મ તમારો આંતરિક વિષય છે. બહાર તો તમારે જે જગતને હારે સમતોલ રીતે ચાલવું પડે એવું દુબઈ, કતાર તમે જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એના જેવું ક્યાંય તમે જોઈ ન શકો, જોર્ડન વગેરે. હા, તો એટલે એ બધાના આર્થિક હિતો પશ્ચિમી રાષ્ટ્રો સાથે સંકળાયેલા છે. એટલે અમેરિકાએ, તમે જુઓ, જનરલ ગદ્દાફી, ઈરાન, લિબિયાના ગદ્દાફી, ઈરાકના સદામ હુસેન, ત્યાં સિરિયામાં બગદાદી થઈ ગયો હતા, ખતરનાક રાક્ષસ જેવા, જેને બધી કારનામાંથી આખી દુનિયાભરના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તો એવી બધી ઇસ્લામિક કન્ટ્રીઓ જે છે એમાં એને બિલકુલ પ્રહાર કરીને ખતમ કર્યું. પણ કોઈ, તમે જે પ્રશ્ન કર્યો, બધા એક થઈને શું કામ એની ઉપર ન પડ્યા? કારણ કે બધાના આર્થિક વ્યવહારો જે છે, આર્થિક હિતો એ અમેરિકાથી માંડીને પશ્ચિમી રાષ્ટ્રો સાથે સંકળાયેલા છે. મજહબ કેન્દ્રમાં નથી. ઈરાન આમાં અલિપ્ત હતું. ઈરાન આમાં અલિપ્ત હતું. હા, એટલે જી મારે એ સમજવું છે કે અહીંયા આર્થિક વ્યવહાર વધારે મોટું થઈ ગયું છે, અહીંયા ધાર્મિકતા કે કટ્ટરતા નથી મહત્વનું એમ. બિલકુલ અનિલભાઈ, અને અત્યારે પણ દુનિયા આખીને, જે ભારત સહિત દુનિયા આખીને દહેશત શું હતી? કારણ કે જે આયાતોલા ખોમેની જે છે એ કેવળ ઈરાનના રાજકીય વડા કે સુપ્રીમો હતા એટલું જ નહીં. જે શિયા મુસ્લિમો છે એના ઈ ધર્મગુરુ, જે આપણી ભાષામાં કહીએ તો શંકરાચાર્ય, એની ભાષામાં ધર્મગુરુ, આ મજહબના વડા, મૌલવી પણ એ ટાઈપના શંકરાચાર્ય. કારણ કે એનાથી ઊંચું કોઈ પદ ન હોય. તમે જુઓ, ભારતમાં અમદાવાદ, મુંબઈ, ઉત્તર પ્રદેશ બધે થયું. અહીંયા ભાવનગર સુધી એની શ્રદ્ધાંજલિ રેલી ને સભાઓ થઈ. ભાવનગર, સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ થઈ. બોલો શું કામ? કારણ કે જેમ મોરારી બાપુ આપણા છે અને અહીંયા માને છે, અમેરિકામાં રહેનારા ગુજરાતી પણ માને છે, લંડનમાં રહેનારા ગુજરાતી પણ માને છે. તો મોરારી બાપુ વિશે જેમ બધામાં કોમન માન્યતા છે, એવી રીતે આ આયતોલા ખોમેની જે છે એના, એ પણ ધર્મગુરુના સ્વરૂપે એ આખા ઇસ્લામિક જે રાષ્ટ્ર, પછી એમાં શિયા સુન્ની, એમાં પાછું થોડુંક તમારે કહી દઉં, એમાં શિયા સુન્નીનો ભેદ બહુ રહેતો નથી. નહીંતર ભારતમાં તો સુન્ની મુસલમાન 80% છે. બિલકુલ બિલકુલ. શિયા તો છે જ નહીં, સમજી લો, બહુ નહીવત ઓલામાં છે. પણ જેટલા પ્રદર્શનો થયા છે એમાં કેવળ શિયા લોકો છે એવું નહીં, સુન્ની લોકો પણ જોડાણા. કારણ શું છે
કે એને એ લોકો અલ્લાહ પછીના જે અલ્લાહના દૂત કહેવામાં આવે દૂધ એ કહેવાય. ટાઈપનું એ લોકોની માન્યતા છે. એટલે હમ. ભારતભરમાં અને વિશ્વભરમાં એને એટલા માટે જ આખા વિશ્વને ને ભારતને ચિંતા શું હતી કે હમ. ખોમેનીના ખાત્મા પછી ન કરે નારાયણ, અને જો હમ. મજહબી કલર કોઈ પકડવામાં આવે આ યુદ્ધનો, હમ. મજહબી કલર, હમ. તો વિશ્વ માટે બહુ ખતરારૂપ બને. કારણ કે કેટલાય દેશોમાં આંતર વિગ્રહ થવાની પણ સંભાવના પેદા થવાની હતી. હમ. અને દુનિયાનો કોઈ દેશ આંતર વિગ્રહ જે છે ને એને બિલકુલ ઠારી શકતો નથી. આંતર વિગ્રહના કારણે જ ઈરાકમાં સદામ હુસેનની અને લિબિયામાં ગદ્દાફીની, સિરિયામાં બીજા બધાની આંતર વિગ્રહોને કારણે તો થયું. તમે નેપાળમાં જુઓ આંતર વિગ્રહ થયો, જેનજી તો નવી સરકાર બની, બાંગ્લાદેશમાં જેનજી નવી સરકાર બની. હમ. તો ચારેકો નવી સરકારો બને જેમાં આંતર વિગ્રહ પેલા કે અંદરથી જ એવો વિરોધ જાગે કે વર્તમાન સરકારની સામે ઉહાપોહ મચાવે. અત્યારે પણ હમ. ઈરાનમાં પણ શું કરાવ્યું છે, અમેરિકા કરાવી રહ્યું છે એવું આક્ષેપ છે, મીડિયામાં આવી રહ્યું છે. હમ. પણ હમ. કેટલાય લોકો એમ માને છે કે આયતોલા ખોમેનીના ખાત્માથી ન હમ. કેવળ ઈરાન બલકે હમ. વિશ્વ આખું એક મજહબી કટ્ટર મજહબી સોચથી આઝાદી પામી રહ્યું છે. એટલે કેટલાક હમ. એવા દ્રશ્યો બુદ્ધિપૂર્વક બતાવવામાં આવે છે જેમાં ઈરાનના લોકો જશ્ન મનાવતા હોય છે. એ હમ. બતાવવાનું કારણ એવું છે કે બધા જ લોકો ખોમેનીના જવાથી નિરાશ છે એવું નથી, કેટલાય લોકો રાજી પણ છે. પણ શું કામ બિલકુલ બિલકુલ. બતાવવામાં આવે છે કે આ યુદ્ધને મઝહબી હમ. કલર ન મળી જાય. અને તમે હમ. જેમ કીધું ઇસ્લામિક રાષ્ટ્રો, ઇસ્લામ ખતરે में है, ઈ કહેવાય, ઈ કહેવત અનુસાર એક ન થઈ જાય. કારણ કે એક હમ. થાય તો બહુ ભારે પડે, એમાં તો કોઈ ના નથી. એટલે એના બિલકુલ. માટે થઈને આ એક સાવધાનીના પગલા રૂપે કયો તો એમ, હમ. અને હમ. એક સ્ટ્રેટેજી રૂપે કયો તો સ્ટ્રેટેજી, રણનીતિકના ભાગરૂપે એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે ઈરાનમાં જે ખોમેની જે છે એ કટ્ટર હમ. મજહબી હતા. અને જગત અત્યારે 21મી સદીની તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આવી કટ્ટર સોચ ન ચાલે. લોકોને હમ. સ્વતંત્રતાનો શ્વાસ લેવા દેવો જોઈએ. જી. બિલકુલ બિલકુલ. સર, હવે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ. આ સમગ્ર ઘટના થઈ, આપણી પહેલા પણ ચર્ચા થઈ હતી. ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી સાથે ઘણા બધા ગુજરાતીઓ બી આપણે ત્યાં ફસાયા છે, ભારતીયો પણ ત્યાં ફસાયા છે. આર્થિક મોરચે કેવા પ્રકારના પ્રભાવ પડવાની સંભાવના છે? જુઓ, આમ તમને અનિલભાઈ કહું ને, ભલે બોલનારા જે લોકો પોતાને બહુ મોટા અર્થશાસ્ત્રી અથવા બહુ મોટા રાજકીય નિષ્ણાંત માનતા હોય છે, તો એની સોચને આપણે કદર કરીએ, એમાં ના નહીં. પણ એક હમ. તમને કહું, જે વાસ્તવિકતા થોડીક આપણે જાણીએ છીએ એ પ્રમાણે જી જી. કે ઈરાન ઉપર આપણે પેલા જેવા નિર્ભર નથી. નથી, બરાબર છે. આપણે અત્યારે રશિયાથી, હમણાં અમેરિકાએ ના પડી, બાકી રશિયાથી પણ આપણે બહુ હમ. સસ્તું ક્રૂડ ઓઇલ તો મેળવી લીધું છે. બિલકુલ વેનેઝુએલા બિલકુલ. પાસેથી પણ ક્રૂડ ઓઇલ મેળવીએ છીએ. બીજા હમ. ઇતર રાષ્ટ્રો જે છે, જે ઓઇલના ભંડાર, આપણે મૂળ તો ઈરાન સાથે શું એક હમ. ક્રૂડ ઓઇલ, સૌથી મોટી વાત તો ક્રૂડ ઓઇલની. પછી હમ. બાકી શું હતું? ડ્રાય ફ્રૂટ્સ, પિસ્તા અને હમ. ખજૂર ને ફલાણું. હમ. તો કઈ ડ્રાય ફ્રૂટ વગર કઈ મરી ન જવાય ને, કઈ ઈરાન થી ન આવે તો બીજે કઈથી ન આવે એવું ન બને. 5 રૂપિયા બિલકુલ મોંઘા પડે. બિલકુલ. પણ હમ. એ કોઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એવી નથી જેવી પેટ્રોલ છે. તો હમ. પેટ્રોલમાં આપણે બિલકુલ બીજા વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ આગળ વધી રહ્યા છે, સોલાર હમ. એનર્જી તરફ આગળ વધી રહ્યા છે, જેને ગ્રીન એનર્જી કહે છે, એ તરફ આગળ વધી રહ્યા છે. અને આપણે જેમ અત્યારે વિશ્વના 27 દેશો સાથે હમણાં આપણે ટ્રેડ ડીલ કરી, તો હવે હમ. આપણે બહુ એવી રીતે કે ભાઈ ઈરાનમાં કાંઈક થાય તો આપણે મુશ્કેલી મુકાઈ જાય એવું નથી. ખાલી એક આપણું ચાબહાર બંદર જે છે, ભારતે જે વિકસાવ્યું છે, એ શું છે કે એ આપણો રૂટ છે. ત્યાં અહીંથી પાકિસ્તાનને સ્પર્શ કર્યા વગર અફઘાનિસ્તાન માંડીને ગમે ત્યાં પણ આપણે જ્યાં માલ વગેરે મોકલવો હોય તો ચાબહાર બંદર જે છે એ આપણા હમ. માટે બહુ મહત્વનું છે. એટલે એટલા પૂરતું આપણે થોડુંક અત્યારે મુશ્કેલીમાં ગણાઈએ ભારતની હમ. અસર. બાકી હમ. મોટા ભાગે આપણે જેમ ક્રૂડ ઓઇલ ઈરાન પાસેથી મગાવીએ છીએ, એની હમ. જેમ ઈરાન જે છે, બલકે ઈ આપણી ઉપર વધારે નિર્ભર હતું. કારણ કે આપણે બાસમતી ચોખા, ચા, હમ. હમ. ખાંડ, તાજા ફળ, આ હમ. બધું જે છે એ આપણે હમ. અહીંથી ત્યાં મોકલીએ છીએ મોટા ભાગનું. તો હમ. ઈરાનને તો આપણા કરતા ઈરાનને વધુ મુશ્કેલી, કારણ કે આ ઈરાન પાસેથી આપણે મોટા ભાગે તો ક્રૂડ ઓઇલ મગાવતા હતા, જેની હવે આપણી બિલકુલ. પાસે વ્યવસ્થા થઈ ચૂકી છે. એટલે હમ. આર્થિક મોરચે બીજા ઘણા લોકોએ, મેં વાંચ્યું છે અનેક જગ્યાએ કે ભારતને થોડું મુશ્કેલી પડે એમ છે ને વગેરે વગેરે. જો ભાઈ, યુદ્ધ છે ને ઈ ક્યારેય કોઈના હિતમાં આમ હોતું નથી. બધાનું હમ. અહિત જ થાય, તમે સમજી લો. બિલકુલ. એટલે થોડું ઘણું તો તમે કોલસાની દલાલી કરવા જાવ તો કાળા હાથ તો થવાના.
બિલકુલ. એટલે યુદ્ધમાં હા થોડું પણ હવે પેલા જેવા આપણે ઈરાનમાં પેલા જેવા હમ, આપણે નિર્ભર નથી. કાલ સવારે હમ, ઈરાનથી એક ટીપું ઓઇલ ન મળે તો 5-10% ભાવ જે અત્યારે પણ બેરલે ઉછળ્યો છે ડોલરના નામ, એવું થાય ખરું. પણ આપણે બધા રજળી પડીએ અને હાહાકાર મચી જાય એવું કઈ છે નહીં. આપણે અનેકો વિકલ્પ શોધી લીધા છે. એટલે આપણા કરતા તો ઈરાનને વધુ મુશ્કેલી પડે એમ છે, કારણ કે બાસમતી ચોખાનો સૌથી મોટો આયાત કરનારો કોઈ ભારતમાંથી દેશ હોય તો એમાં પ્રથમ નંબરે શાયદ ઈરાન છે. હમ. સમજી જી. ગયો, સમજી ગયો. અ, આપને શું લાગે છે, મેં છેલ્લો સવાલ છે મારો, કે જે રીતે આખી મેં તમને પૂછેલું કે શરૂઆતમાં છે કે હવે વર્લ્ડ ઓર્ડરમાં કેવી રીતે ચેન્જ આવશે, એટલે કે જેમ કે ઈરાન સાથે ચીન, રશિયા આ લોકો છે, બીજી રીતે વાત કરીએ તો અમેરિકાની જે ઇઝરાયલની જે આખી ટીમ છે એ લોકો તરફ છે, તો વર્લ્ડ ઓર્ડરમાં ચેન્જીસ આવશે, ભારતની સ્થિતિ શું રહેશે એ વિશે થોડું સમજવા માંગુ છું, અને મારા દર્શકો પણ. જુઓ, આ યુદ્ધ જે છે એ હમ, વર્લ્ડના હિતાર્થે નથી થયું. હમ, એ થયું જો આંતરિક ટકરાવથી. ઇઝરાયલ અને ઈરાન અને અમેરિકા એના ટકરાવથી થયું. હવે જોવા જેવું શું છે તમને કહું. તમે હમ, જેમ કીધું વાત સાચી છે. ચીન ને રશિયા આમ ઈરાનને મદદ કરે પણ સીધી રીતે નથી કરતા. જુઓ અત્યારે મેદાનમાં હમ, ઉતર્યા નથી. હમ, બેકગ્રાઉન્ડ એટલે બેક સીટ ડ્રાઇવિંગ કરતા હોય જુદી વાત છે. સીધી હમ, રીતે ઉતર્યા નથી. શું કામ? સીધી રીતે ઉતરવું એટલે તમારે કાયદેસર અમેરિકા સહિતના મહાસત્તાઓ છે એની સામે લડવાનું થાય. હમ, તો હમ, થર્ડ વર્લ્ડ વોર નિશ્ચિત થઈ જાય. અને હમ, મેં કીધું તેમ શું કામ કોઈ પારકી પડોદણમાં પડે. હમ, રશિયા ઉપર આક્રમણ થાય, ચીન હમ, ઉપર આક્રમણ થાય તો હજી જુદી ઘટના છે. ઈરાન ઉપર આક્રમણ થાય કટ્ટર સોચવાદીને કારણે એ લોકોને અમેરિકાને એને જામતું નહોતું. અમેરિકાને એવી આશંકા છે કે હમ, જે ઈરાન જે છે એ હમ, પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. હવે હમ, અમેરિકાને આવી ટેવ છે. એને કોઈ હમ, કૂતરાને, આપણે અંગ્રેજોના વખતમાં એક કહેવત હતી, કૂતરાને ઠાર કરતા પહેલા એને પાગલ ઠેરવવો પડે. હમ. પાગલ બરાબર ઠેરવો છે. પછી હા એટલે કે ભાઈ હડકાયું કૂતરું છે તો એને મારી જ નાખવું પડે. એવી હમ, રીતે અમેરિકા કોઈ પણ દેશ ઉપર એક મૂળ એનો આશય તો મેં તમને ટ્રમ્પની જે નીતિ છે ને નેશન ફર્સ્ટ ની, એ નેશન હમ, ફર્સ્ટ નથી, એ પ્રોફિટ ફર્સ્ટ છે અમેરિકા. હમ, નફો, હમ, આ તો વેપારી છે, હમ, ઉદ્યોગપતિ કાયદેસરનો. એટલે હમ, એને ખબર છે કે ઓઇલ ભંડારો વાળા જેટલા રાષ્ટ્રો છે એની ઉપર હમ, કબજો કરવો હોય તો બુદ્ધિપૂર્વકનું બાનું કાઢવું પડે, જેના કારણે હમ, વિશ્વ આખામાં કહી શકાય કે આ તો જગત માટે આફત હતી જેને અમે નિવારી. વાસ્તવમાં આફત હમ, નથી, આને અવસર જ હોય છે અમેરિકાને. વકરો એટલો નફો. એટલે હમ, તમારી જાણ કરતા ચીન અને રશિયા આમાં કઈ હમ, પડે નહીં, કારણ કે જો ઈ પડે તો સીધું હમ, વર્લ્ડ વોર જેવી વાત થાય. અમેરિકા તો પછી પડે એવા દેવાના વ્યવસ્થા હમ, કરવાની જ હોય ને. અમેરિકા સાથે જેટલા મિત્ર રાષ્ટ્રો છે એ પણ હમ, અમેરિકાની સાથે જ આવવાના ઓબ્વિયસલી. તો હમ. કોણ પારકી પડોદણમાં કોણ મરે? શું કામ? 100%. એટલે ઈ કઈ કરે એમ નથી. અને બીજી વાત કે હમ, આ જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે હમ, એમાં તમે જો ભારતનું સ્ટેન્ડ, એના વિશે કોંગ્રેસ સહિતના પક્ષના લોકો પણ કહે છે કે ભાઈ ચૂપ કેમ છે, ચૂપ કેમ છે. કેટલીક હમ. જવાબ છે ને એ ખામોશી હોય છે. બિલકુલ. ખામોશી જેવો જવાબ બીજો કોઈ હોતો નથી. હમ, આપણે ઇઝરાયલ હારે પણ સંબંધ છે ને ઈરાન હારે સંબંધ છે, પણ ઇઝરાયલ હારે વધુ ઉપયોગી સંબંધ અત્યારની સ્થિતિ એ છે. હમ, 1971 થી 1999 સુધી ભારતે પાકિસ્તાન અને ચીન સહિતના જેટલા પણ મોરચે યુદ્ધો ખેલા છે એ યુદ્ધમાં ગોલા બારૂદ, શસ્ત્ર, હથિયાર અને ખાસ કરીને ગોપનીય માહિતી એ હમ, આપણને ઇઝરાયલે પૂરી પાડી. હમ, અને ઇઝરાયલ ટેકનોલોજીમાં યહૂદીઓ, તમે જાણો છો કે ભારતના આપણા ભારતીયો અને યહૂદીઓ અત્યારે વિશ્વમાં ટોપ જેટલા પણ મોટી મોટી કંપનીઓ જે છે અથવા તો નવા નવા આવિષ્કાર જે થઈ રહ્યા છે એમાં હમ, સૌથી મોટું પ્રદાન અગર કોઈનું હોય તો યહૂદીઓનું છે અને ગુજરાતીઓનું છે. હમ, તો આપની જાણ ખાતર વિશ્વ આખામાં જે વિકસિત રાષ્ટ્રો છે, વિકસેલા છે તો છે, વિકસી રહેલા રાષ્ટ્રો ભારત જેવા હમ. અને વિકાસશીલ, અમેરિકા, વિકાસશીલ. હા, હમ, વિકાસશીલ, તો એ બધા શું ઈચ્છે છે કે વિશ્વમાંથી એક કટ્ટર સોચ જે છે એ તો નાબૂદ થવી જોઈએ, કારણ કે કટ્ટરવાદ જે છે એ ક્યારેય કોઈના હિતમાં હોતો નથી. હમ. ઈરાન જે છે એ કટ્ટર ઇસ્લામિક કન્ટ્રીઝ હતું. હવે બિલકુલ. કટ્ટર નું ગુજરાતી શું થાય? ઈ પોતાના સિવાય બાકી બધાને કાફિર માને માને. બરાબર છે. અને જેહાદી એનો સ્વભાવ થઈ જાય. હમ, એ પેલા પોતાના રાષ્ટ્ર પૂરતું મર્યાદિત રહે, પછી અનુકૂળતા એનો ઈ પાંખ પ્રસરાવડાવે.
હમ અને વિશ્વમાં આપણે જાણીએ છીએ 51-52 ઇસ્લામિક રાષ્ટ્રો છે જેનું પોતાનું એક સમૂહ પણ છે. તો હમ અનેક વખત આપણે એવું જોયું છે એના મંચ ઉપર ઇસ્લામિક જે મુસ્લિમ કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રો છે એનું પાછું એક હમ મંડળ છે. આપણા હમ સુષ્મા સ્વરાજ્ય એક વખત ત્યાં હાજરી આપવા ગયા હતા પણ ખરા. તો હમ પણ તમે જુઓ એ લોકો પાકિસ્તાનની આતંકવાદને ક્યારેય કન્ડેમ કરતા નથી. નથી. અને જેટલા સીરિયા બિરિયામાં જેટલી માનવતા લાજી મરે અને હમ કરુણતાની ચરમસીમા થાય એવા જે ઘટનાક્રમો આપણે જેના સાક્ષી બન્યા છીએ, તમે હમ ને હું બધા આપણે બધા હમ સાક્ષી બન્યા. બગદાદીના વખતનું સીરિયા યાદ કરો. તો હમ રાક્ષસો પાસેથી જે અપેક્ષા ન હોય, રાક્ષસો પાસેથી આપણા રામાયણ મહાભારતમાં રાક્ષસોએ જેટલા દુષ્કૃત્યો કે દુસાહસો નથી કર્યા એવા બગદાદીએ તમારી મારી નજર સામે કર્યા. આમ જુઓ હમ તો એટલે એ બિલકુલ. કટ્ટર સોચ જે છે એ કટ્ટર સોચ તો નાબૂદ થવી જ જોઈએ એવું માનનારું જે વિકસિત રાષ્ટ્રો છે ઈ અને વિકાસશીલ રાષ્ટ્રો છે ઈ ભારત જેવા. એટલે હમ એની ખામોશી છે. એને હમ કોઈ સ્ટેન્ડ આપણે ભારતે કોઈ સ્ટેન્ડ નથી લીધું કે અમે ઇઝરાયલની સાથે છે કે ઈરાનની સાથે. હા, નરેન્દ્ર મોદી ઇઝરાયલમાં ગયા અને 2 દિવસ પછી આ બધો આક્રમણ થયું ને બધું થયું એટલે લોકોનું આમ વિશ્વભરમાં એવી એક છાપ વહી ગઈ છે કે ભારતનું વલણ થોડુંક ઇઝરાયલ તરફી વધુ છે. તો એમાં કઈ ખોટું નથી, વધુ છે તો. હમ 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 આપણને ઇઝરાયલ જેટલું ખપ લાગે છે એટલું ઈરાન અત્યારે ખપ નથી લાગે એમ. હમ અને દૂરંદેશી રીતે તમે જુઓ તો અત્યારે જેને પણ જે લાગતું હોય તે કટ્ટર સોચ વાળા રાષ્ટ્રોને જો તમે અત્યારે પલપવા દેશો અથવા તો કોઈ ડેમેજ નહીં કરો તો આપણે તો ખેર અનિલભાઈ આપણા પછીની પેઢીઓને પણ ભયંકર એમાં સહન કરવું પડે એવી સ્થિતિ પેદા થાય એમ છે. અને એ હમ તમે જ્યાં પણ આવા કટ્ટર સોચવાદી લોકોની બહુમતી છે એવા આપણા ભારત સહિતના ઇલાકામાં જે ભડકાઉ ભાષણ થઈ રહ્યા છે એના ઉપરથી ખ્યાલ આવી જાય. અને તમે જુઓ ઇઝરાયલની આ ઘટના પછી ભારત સરકારે તમામ રાજ્યોને આદેશ જાહેર કર્યા છે ને કે કે ભડકાઉ ભાષણ કે બધું ના. ભડકાઉ હમ ભાષણ કરનારા લોકોને એની ઉપર એક્શન લેવામાં આવશે. શું કામ? હમ કટ્ટર સોચ. બિલકુલ. એ મૌલાનાઓ કે મૌલવીઓ જે કયો તે ધર્મગુરુઓ મજહબી એટલું બધું ઝેર કે હમ ભારતમાં શાંતિથી રહેનારો અને ભારતમાં નિર્ભીક રીતે રહેનારા મુસલમાનને પણ એક વખત એમ થાય કે આપણે ક્યાંક બગાવત કરીએ નહીતર આપણો જીવ ખતરામાં છે. આવી ભડકામની સોચ જે છે એ કટ્ટરવાદને કારણે સ્પર્શે છે. એટલે ભારતે પણ ઇઝરાયલ તરફ થોડુંક વધારે વલણ રાખ્યું. અમેરિકાએ પણ એ જ રીતે કીધું કે આ તો રાક્ષસી કોમતી અથવા તો રાક્ષસી કૃત્ય કરનારા લોકો હતા. એને ડેવિલ શબ્દ વાપર્યો છે. વર્લ્ડનો હમ સૌથી મોટા ડેવિલ એવો ડોનાલ્ડ ટ્રમ્પે. તો એ એમ જતાવવા માંગે છે વિશ્વના વિકસિત રાષ્ટ્રોને પણ કે તમારા વિકાસમાં બાધારૂપ એવી કટ્ટર સોચ જે છે એને હણવી જરૂરી છે. કારણ કે આવા લોકો જો પરમાણુ બોમ્બ બનાવી લે તો એ તો પછી ગાંડી માથે બેડું છે. એ તો પાણીયારે ફૂગે ત્યારે હાચું, એ તો ગમે ત્યારે છલકાઈ જાય. એમ આવા લોકો હમ કટ્ટર સોચ વાળાની પાસે જો પરમાણુ હથિયાર આવી જાય તો એ ગમે ત્યારે ગમે એની ઉપર ફેંકે ને ગમે તેવી સંભાવના છે. એટલે અત્યારે ભારતે જે છે આ યુદ્ધમાં બુદ્ધિપૂર્વક તટસ્થ જેને કહી શકાય ન ઈધર ન ઉધર પણ અંદર ખાને તમે જુઓ જેમ ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ આમ હમ આંખું બીચીને હુતા હતા હમ અને પછી મદદ માંગવા દુર્યોધન અને અર્જુન બે આવ્યા હતા. ભગવાને અર્જુન ઉપર નજર નાખી, ભાઈ તું ક્યારે આવ્યો? તો દુર્યોધને કીધું હું તો ક્યારનો આવ્યો. તો ભગવાને કીધું મારી આંખ ખુલી, મારા પગ પાસે અર્જુન હતો, મને ઈ પેલા દેખાણું. તમે મારા ખંભા પાસે બેઠા મને દેખાણું નહીં. એને હમ કહેવાય બુદ્ધિપૂર્વકનો જવાબ. નહીતર ત્રિલોકના બિલકુલ. નાથને ખબર ન હોય એવું ન હોય. ત્રિલોકના નાથને ખબર હોય કોણ પેલા શું કામ આવ્યું એ. પણ એને હમ બુદ્ધિપૂર્વક એમ ભારતે શું કીધું કે ભાઈ બેયને ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો, ઝઘડો કરો માં, યુદ્ધ ન કરો, યુદ્ધ ન કરો. પણ નહીતર ઇઝરાયલ તો આપણો ખાસમ ખાસ દોસ્તાર છે. હમ અને નેતન્યાહુ એના જે પીએમ છે હમ ઇઝરાયલના, એને તો હમ નરેન્દ્ર મોદીને ખાલી મિત્ર નહીં ભાઈ કીધા છે. મોટા ભાઈ. હમ હમ કે આ મારા ભાઈ જેવા છે. અને એ હમ હમણાં ગયા નરેન્દ્ર મોદી ત્યાં ગયા તો ભાવુક થઈ ગયા. પ્રવચન આપતી વખતે નેતન્યાહુ ન્યાના લશ્કરી વડા હતા એમાંથી અત્યારે પીએમ થયા તો ભાવુક થઈ ગયા. બોલો, એટલે ત્યાં સુધી આપણું હવે એની સાથેના સંબંધો કેવળ વ્યાપારિક કે બીજા સ્ટ્રેટેજિકલી છે એટલું જ નહીં, થોડુંક હમ આત્મીયતા વધી છે. તો ભારત હમ ધારે તો કહી શકે કે ભાઈ હવે તમે જાળવા જાઓ, આવું ન કરો. પણ હમ કીધું નથી. નથી નથી એને કીધું. અટકવાનું કીધું, નથી ઈરાનને કીધું ભાઈ તમે ઈ જ લાગના છો, એવું નથી કીધું. બે આપણા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રો છે એવું કરીને તટસ્થ રીતે એને પોતાનું હમ સ્ટેન્ડ જાળવી રાખ્યું છે. એ એટલા હમ માટે કે કટ્ટર સોચ જે છે એ વિશ્વમાંથી હમ નાબૂદ થવી ઘટે. અને કટ્ટર સોચનું અગર કોઈ એક એપી સેન્ટર આખા વિશ્વમાં હોય તો એ ઈરાન હતું.
બિલકુલ બિલકુલ સર બિલકુલ. સાહેબ ધન્યવાદ, આપને આખી વસ્તુ સમજાઈ કે શું થયું, કેવી રીતે થયું અને શું થવાનું છે. ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર નમસ્કાર. જી. જગદીશભાઈની વાત સાંભળીને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.